સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પણ વાસ્તુશાસ્ત્ર છે, અંક ગણિત છે, જે પણ આપણી વૈદિક પરંપરા છે ને, જ્યોતિષ વિદ્યા છે, એ બધાના તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે. અત્યારે અમદાવાદથી એની અંદર શરૂઆત થઈ ગઈ છે કે બ્રહ્મ સમાજનો કોઈ પણ વ્યક્તિ, યુવાન, દીકરા કે દીકરી જો આ વાસ્તુશાસ્ત્રનું ભણવા માંગતા હોય, જ્યોતિષ શાસ્ત્રનું હોય, જે પણ આપણી વૈદિક પરંપરામાં જે બધી ગણતરીઓ થાય છે, ગ્રહો, નક્ષત્રો વગેરે, અને આની અંદર બધું જાણી અને કેરિયર બનાવવા માંગતા હોય ને, તો માત્ર બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ માટે તાલીમના વર્ગો અત્યારે અમદાવાદની અંદર શરૂ થઈ ગયા છે. એનું એડ્રેસ હજી મારી પાસે આવ્યું નથી, પણ આ સમાચારના માધ્યમથી બ્રહ્મ સમાજના દરેક વ્યક્તિને લાભ લેવા વિનંતી છે. અને આખા ગુજરાતની અંદર આ તાલીમ વર્ગો શરૂ થવાના છે. તો તમે બ્રહ્મ સમાજમાંથી હો તો આનો લાભ લઈ શકો છો, કારણ કે અત્યારે નવા નવા મકાનો બની રહ્યા છે અને બધા લોકો પહેલા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ મકાન બનાવે છે. પછી આની અંદર જ્યોતિષ શાસ્ત્ર છે, એ પણ એક વિજ્ઞાન છે, એ કોઈ ખોટી વસ્તુ છે ને. એનું શાસ્ત્ર તમે ભણી શકો, અંક ગણિત હોય, ઘણી બધી ન્યુરોમોલોજી હોય, ગ્રહ નક્ષત્રથી લઈ અને બધી જ વસ્તુઓ જે આપણી શાસ્ત્રીય છે ને, એમના તાલીમ વર્ગો અમદાવાદની અંદર શરૂ થઈ ગયા છે. આખા ગુજરાતમાં ધીમે ધીમે શરૂ થવાના છે. તો બ્રહ્મ સમાજની જેટલી પણ સંસ્થાઓ છે એમની સાથે જોડાયેલા રહેજો. અને મારી પાસે કઈ સમાચાર આવશે તો જરૂરથી વિડીયો હું બનાવીશ. તો આ વિડીયો ખાસ બ્રહ્મ સમાજના વ્યક્તિઓને જરૂરથી શેર કરજો.